માની જય હિન્દ। જુઓ હવે 10મો પાઠ વડદાદા અને એની અંદર આપણે લાસ્ટમાં ખાલી જગ્યાઓ અને ખરા ખોટા સુધી પહોંચ્યા હતા, બરાબર? ઓકે, હવે એના પછી આગળ પ્રશ્ન નંબર 13 છે કવિતા વાંચો અને ગાઓ। જુઓ, કાઢો જોઈએ બધા પેજ નંબર 156, પેજ નંબર 156 તમારી ટેક્સ્ટ બુક હશે તો ટેક્સ્ટ બુકની અંદર પણ કદાચ આ ગીત હશે। જુઓ, નામ છે મારું વડદાદા, મારી ડાળીએ ટેટા સદા। શું કે છે? મારું નામ શું છે? વડદાદા, અને મારી જે ડાળીઓ છે ત્યાં હંમેશા માટે ટેટા હોય છે। નાનું ફળ ને નાનું બીજ, એમાં સમાયું મારું નીજ। કે છે મારું ફળ પણ નાનું અને એની અંદરનું બીજ પણ નાનું છે, પણ એની અંદર મારું નીજ સમાયું છે, બરાબર? શું કે છે? એની અંદર મારું નીજ સમાયું છે। બધા એને ટેટા, વડદાદાના ટેટા એવી રીતે જ ઓળખે છે। એવડું નાનું છે પણ એની ઓળખાણ ખૂબ મોટી છે। મારી મજાની છે વડવાઈ, દાતણ કરે બેનીને ભાઈ। મારી જે વડવાઈઓ છે એ ખૂબ જ કેવી છે? મજાની છે, અને દાતણ કરે છે બધા, ભાઈ બેન, બેનીને ભાઈ એટલે કે બધા એનાથી દાતણ કરે છે। હિંચવા સૌ આવે છે રોજ, વડવાઈને પણ આવે મોજ। એને હિંચકો ખાવા રોજે રોજ બધા આવતા હોય છે। વડની જે વડવાઈઓ હોય છે એની સાથે હિંચકા ખાવા માટે રોજ બધા આવે છે। મારી ઉપર પંખીના માળા। જુઓ, તમે આ વડનું ઝાડ જોશો તો એની ઉપર પંખીનો સરસ મજાનો માળો બેસેલો છે। તો કે છે મારી ઉપર પંખીના માળા, સૌના કરતો હું રખવાળા। કે છે બધાને હું ખ્યાલ રાખતો હતો, રખવાળો કરતો હતો બધાનો, બરાબર? પંખીનો માળો પંખીએ બાંધ્યો હોય તો એ વડદાદાની મદદથી એને કેટલી મદદ મળી રહેતી હતી? છાંયડો રહે, ચોમાસામાં વરસાદથી કદાચ પલળાય નહીં, આ બધી જ રખેવાળી કોણ કરતું હતું પંખીઓની? આ વડદાદા કરે છે। ઊભો છું હું ગામને પાદર, સૌ કોઈ આપે મને આદર। કોઈ તો જો બીજા બધા ઝાડના તમે બોલો, આંબો છે, આસોપાલવ છે, આ જાંબુડો છે, પણ વડને શું કે બધા? વડદાદા કે। શું કે? વડદાદા। ઓકે, તો આ સરસ મજાની કવિતા છે, ફરીથી એક વખત ગાઈ લઉં છું, સાંભળજો। નામ છે મારું વડદાદા, મારી ડાળી ટેટા સદા। નાનું ફળ ને નાનું બીજ, એમાં સમાયું મારું નીજ। મારી મજાની છે વડવાઈ, દાતણ કરે બેનીને ભાઈ। હિંચવા સૌ આવે છે રોજ, વડવાઈને પણ આવે મોજ। મારી ઉપર પંખીના માળા, સૌના કરતો હું રખવાળા। ઊભો છું હું ગામને પાદર, સૌ કોઈ આપે મને આદર। બરાબર? ઓકે, હવે એના પછી આગળ પ્રશ્ન નંબર 14 છે। શું કે છે? ખૂટતા શબ્દો મૂકી પંક્તિ પૂર્ણ કરો। ખૂટતા શબ્દો મૂકી પંક્તિ પૂરી કરો અથવા તો પૂર્ણ કરો। આમાં જાંબુડા વાળું જે ગીત છે એનું છે। જુઓ, જાંબુડો તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। પાણી તમે પાયું, સૌએ પાયું રે। શું કે છે? જુઓ, જાંબુડો તમે વાવ્યો, સૌએ વાવ્યો, એની જે કવિતા છે એ યાદ કરો તો શું હશે? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। પાણી અમે પાયું,
તમે પાયું સૌએ પાયું રે. બરાબર. શું કહે છે? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે. પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. એવી જ રીતે આગળ પણ છે. જાંબુડા ખાલી જગ્યા આટલા થયા. તમારે લખતું રહેવાનું છે. ઓકે. જાંબુડા શું કે છે? જુઓ, જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. બરાબર. જાંબુડાનું કેવું ગીત છે? એ ગીતની અંદરથી આપણે આ પંક્તિઓ પૂર્ણ કરી છે. ચલો, હું તમને બધાને પૂછું કે જાંબુ કેટલાય ખાધા છે? કોને ખાધા છે જાંબુ? ખૂબ સરસ મજાના આવે. પહેલા તો જોયા છે? આવડા આવડા હોય. મોટા આપણે કેવા કે મોટા બોર આવે છે, નાની ચોળી બોર આવે છે એવડા નહીં, પણ મોટા બોર આવે છે જે એ બોર જેવડા જાંબુ હોય. બરાબર. અને સેમ બોર જેવા પણ કલર એનો કેવો હોય? જાંબલી હોય. આકાર બોર જેવડો જ હોય. મોટા બોર આવે છે એવડો. બરાબર. ઓકે. પણ એ જાંબુડા ક્યાં થાય? કેવી રીતે થાય? જુઓ, નાની એવી વાર્તા છે, એની આપણે જોઈએ. શંભુએ જાંબુ ખાધા. 15 નંબરનો પ્રશ્ન છે. પેજ નંબર 158 અને 158 નંબરના પેજ ઉપર ના હોય તો પ્રશ્ન નંબર 15 તમારી વર્કબુકની અંદર પ્રશ્ન નંબર 15. શંભુએ જાંબુ ખાધા. ઠળિયા વાડામાં ફેંકી દીધા. જાંબુ ખાઈને અને પછી એનો જે ઠળિયો હતો એ ઠળિયો એને ક્યાં ફેંક્યો? વાડામાં ફેંકી દીધો. ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયા. ઘણા દિવસ થઈ ગયા પછી શું થયું? વાડામાં છોડ જોયા. શું થયું? છોડ ક્યાંથી આવ્યા? તો જે જાંબુ ખાઈને ઠળિયો ફેંક્યો હતો એ ઠળિયો જમીનમાં ઘૂસી ગયો હશે કદાચ, અને પછી એમાંથી શું થયું? ધીરે ધીરે છોડ ફૂટ્યો અલગ. બરાબર. તો ઘણા દિવસ પછી એ વાડામાં છોડ જોયા. તે છોડવાઓને રોજ પાણી પીવડાવે. અને છોડ જોઈ ગયો એ શંભુ, તો એને શું કર્યું? રોજ એને પાણી પીવડાવ્યો. પછી તે ઝાડ મોટા થયા. છોડમાંથી શું બની ગયું? ઝાડ બની ગયું. ખૂબ મોટું ઝાડ બની ગયું. ખૂબ જ જાંબુ પાકે અને હવે બધા છોકરા ત્યાં જાંબુ ખાય છે. જાંબુનું જે ઝાડ છે એ ઝાડમાં ખૂબ જ જાંબુ આવવા લાગ્યા અને હવે બધા છોકરાઓ ત્યાં જાંબુ ખાવા આવે છે. બરાબર. ઓકે. ચલો, તમારી નોટબુક કાઢો. તો એ નોટબુકની અંદર વળી પાછા કેટલાક સવાલ જવાબ લખવાના છે આપણે. થોડાક જ છે પણ લખવાના છે. એક વાક્યમાં ઉત્તર લખો. કાઢી નોટ બધાએ? ચલો, એમાં સૌથી પહેલો પ્રશ્ન છે. શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા? ક્યાં ફેંકી દીધા? ચલો, શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા? એ નાનો એવો ફકરો છે એની અંદર જ જવાબ છે કે શંભુએ ઠળિયા વાડામાં ફેંકી દીધા.
તો અહીંયા લખવાનું શંભુએ ઠળિયા વાડામાં ફેંકી દીધા. એના પછી 2 નંબર જાંબુનો રંગ કેવો હોય છે? જાંબુનો રંગ કેવો હોય છે? કેવો હોય જાંબુનો રંગ? તો જાંબલી રંગનો. બરાબર? તો જાંબુનો રંગ જાંબલી હોય છે. બરાબર? એના પછી 3 નંબર જાંબુ કઈ ઋતુમાં આવે છે? જાંબુ કઈ ઋતુમાં આવે? તો ચોમાસામાં. તો જવાબ લખવાનો જાંબુ ચોમાસાની ઋતુમાં આવે છે. અને 4 નંબર જાંબુનું ઝાડ કેવડું હોય છે? જાંબુનું ઝાડ કેવડું હોય છે? કેવડું હોય છે જાંબુનું ઝાડ? જાંબુનું ઝાડ મોટું હોય છે. ઓકે, ચલો લખાઈ ગયા બધાને? જુઓ જોઈએ બધા. સૌથી પહેલો પ્રશ્ન ફરીથી, શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા? શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા? તો શંભુએ ઠળિયા વાડામાં ફેંકી દીધા. જાંબુનો રંગ કેવો હોય છે? જાંબુનો રંગ કેવો હોય છે? તો જાંબુનો રંગ જાંબલી હોય છે. જાંબુ કઈ ઋતુમાં આવે છે? જાંબુ કઈ ઋતુમાં આવે છે? તો જાંબુ ચોમાસાની ઋતુમાં આવે છે. ચોથો પ્રશ્ન છે, જાંબુનું ઝાડ કેવડું હોય છે? જાંબુનું ઝાડ કેવડું હોય છે? તો જાંબુનું ઝાડ મોટું હોય છે. જાંબુનું ઝાડ કેવડું હોય છે? મોટું હોય છે. ઓકે, ચલો હવે તમારી વર્કબુકમાં કાઢો જોઈએ 10મો પાઠ અને એની અંદર એ જ વસ્તુ છે જે આપણે જોઈ લઈએ. જુઓ, ફળોના નામ શોધો. એક વસ્તુ એ આપણે શોધવાની છે. ફળોના નામ શોધો. જુઓ, કેરી, પછી બીજા કયા ફળ મળે છે એ જુઓ જોઈએ બધા. ચલો આ વસ્તુ તો તમે જાતે કરી શકો છો. કરો જોઈએ બધા, લખો જોઈએ, અથવા તો આ વસ્તુ હોમવર્કમાં પણ થઈ શકે છે. બરાબર? ટેક્સ્ટ બુકમાં હું સમજાવી દઉં છું અત્યારે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 121 ઉર્દુ. કંઈ ખાસ છે નહીં, થોડું જ હોમવર્ક છે. બરાબર? જુઓ, ફળોના નામ શોધીને લખો. નીચે જે 6 ખાના આપ્યા છે એ ખાનાની અંદર ફળોના નામ લખવાના છે. કેરી, દાડમ, સીતાફળ, ચીકુ, પછી કેળા, પછી બોર છે ને, જામફળ. જેટલા પણ નામ મળે એ નામ શોધીને અહીંયા આ બોક્સની અંદર લખવાના. બરાબર? અને હવે પછીનું આપણે આના પછીના આગળના લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી અત્યાર સુધી જેટલું પણ કરાયું છે એ બધું જ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, બાય.